હરિ સ્વસ્તિ શ્રી ગણેશાય નમઃ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ. સર્વકાર્યેષુ સર્વદા. કરારવિંદે રવિંદમ મુખારવિંદે શયંતમ. વટસ્ય પત્રસ્ય પુટે સ્મરામિ બાલમ મુકુંદમ મનસા સ્મરામિ. શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશ નાશાય ગોવિંદાય નમો. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનમ જીતેન્દ્રિયં બુદ્ધિમતાં વરિષ્ઠં વાતાત્મજં વા નરયોત્થમુખ્યં શ્રીરામદૂतं શરણં પ્રપદ્યે. आइए हनुमंत बिराजिए, कथा कहो मति अनुसार।
प्रेम सहित गादी धरू पधारिये पवन ओम नमो भगवते वासुदेवाय 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 वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय हरे वासुदेवाय वासुदेवाय हरि वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय बोलो श्री कृष्ण कन्हैया लाल की जय भागवत भगवान की जय श्री घनश्याम महाराज की जय खोड़ियार मात की जय रामचंद्र भगवान की जय બાંભરોલિયા પરિવાર નાના રાજકોટના આંગણે પ્રભુ પૂર્ણ પુરુષોત્તમ શ્રીમન નારાયણ ભગવાનનું વાંગમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવતનું આ અમૃતમય પાન કરાવવા માટે
તથા આ પરિવારના પિતૃઓને ભગવાનનું પરમ ધામની પ્રાપ્તિ થાય, એટલા માટે આપ સૌ બાંભરોલિયા પરિવારને વ્યાસપીઠ પરથી મારા ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય માતાજી, ઓમ નમઃ શિવાય. ખૂબ હર્ષોલ્લાસ સાથે અને ખૂબ આનંદ મંગળ સાથે શ્રીમદ ભાગવતજીની પોથી યાત્રા સંપન્ન થઈ. હવે જ્યારે તમામે તમામ પ્રાથમિક કાર્યક્રમ અહીંયા પૂર્ણ થયો છે અને ભગવાનની ભાગવત કથાનો અહીંયા પ્રારંભ થાય છે, તો પ્રારંભની અંદર 6 અધ્યાયમાં ભગવાનના મહાત્મ્યની કથા આવે છે. કોઈ પણ ગ્રંથ, કોઈ પણ પુરાણ એનું વર્ણન આવે એ પહેલા એનું મહાત્મ્ય આવે. આપણને જે ગ્રંથ વગર, જે ગ્રંથ વિશે આપણને ખબર જ નથી કે ગ્રંથનું શું મહત્વ છે, એનું મહત્વ જાણ્યા વગર જ આપણે એને સાંભળીએ તો એનું કોઈ મહત્વ રહેતું નથી. જેમ કોઈ વ્યક્તિ આપણી વચ્ચે મોજૂદ હોય, એ વ્યક્તિ અતિશય ગુણવાન હોય, દાનશીલ હોય, પણ જ્યાં સુધી કોઈ અન્ય વ્યક્તિ કે જે એને સારી રીતે ઓળખતો હોય એ તમને એનો સારામાં સારી રીતે પરિચય ન આપે ત્યાં સુધી આપણને એ વ્યક્તિના મહત્વની ખબર પડતી નથી. એમ 18,000 શ્લોકનો આ દિવ્ય ગ્રંથ 12 સ્કંદ, 12 સ્કંદની અંદર વેચાયેલો આ દિવ્ય ગ્રંથ, તો એની અંદર મહાત્મ્ય ક્યાંય લખેલું નથી. કારણ કે કોઈ પણ ગ્રંથ પોતાના વખાણ જાતે કરે નહીં. એમ કોઈ પણ વ્યક્તિએ પોતાના વખાણ જાતે કરવા જોઈએ નહીં. આપણા વખાણ કોક કરે તે ઉત્તમ કીધું છે. એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મ્યનો ઉલ્લેખ છે નહીં. શ્રીમદ ભાગવતનું મહાત્મ્ય જાણવું હોય તો પદ્મ પુરાણની અંદર જવું પડે. પદ્મ પુરાણની અંદર શ્રીમદ ભાગવતનું મહાત્મ્યની 6 અધ્યાયની કથા બતાવેલી છે. ઓમ સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. પરમાત્માના 3 સ્વરૂપ છે: સત, ચિત
અને આનંદ. સત્ય એ તમારી અને અમારી એ બધાની અંદર વ્યાપક રૂપે રહેલું છે. જેમ પરમાત્મા સર્વવ્યાપક છે એમ સત્ય એ પ્રગટ રૂપે છે, જ્યારે ચિત્ત અને આનંદ એ અપ્રગટ રૂપે છે. આનંદ આપણી અંદર ભરેલો છે, પણ મનુષ્ય આનંદ શોધે છે ક્યાં? જડ પદાર્થોમાં, સ્ત્રી સુખની અંદર, ધનની અંદર. આનંદ આપણા અંદર પડેલો છે. શ્રીમદ ભાગવતનો પ્રારંભ વંદનથી થાય છે, પૂર્ણાહુતિ પણ વંદનથી થાય છે. વંદનથી પ્રસન્ન થાય તેને પરમાત્મા કહેવાય, અને પદાર્થથી પ્રસન્ન થાય એને જીવાત્મા કહેવાય. આપણે સૌ પદાર્થથી પ્રસન્ન થનારા છીએ, પણ વંદનથી જે પ્રસન્ન થાય એને પરમાત્મા કહેવામાં આવે. અને એ પરમાત્મા, એના 3 સ્વરૂપ છે: સત, ચિત્ત અને આનંદ. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે. કે જે પરમાત્મા સત, ચિત્ત અને આનંદ સ્વરૂપે રહી સૃષ્ટિનું ઉત્પન્ન, એનું પાલન અને અંતમાં સંહાર કરે છે. તાપત્રય વિનાશાય, 3 પ્રકારના તાપ: આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. કે જો કોઈ દેવની પીડામાં આપ હો અને શ્રીમદ ભાગવતનું સ્મરણ કરો કે શ્રવણ કરો, તો એ દેવની પીડામાંથી મુક્ત થવાય છે. આધિદૈવિક, પછી આધિભૌતિક. શરીરની પીડા, શરીર કે શરીરના અંગની પીડાની અંદર જો સપડાયેલા હો અને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરો, તો એ ભાગવત આપણને નિર્ભય બનાવે છે. અને આધ્યાત્મિક, 6 શત્રુઓ જે કીધા: કામ, ક્રોધ, લોભ, મદ, મોહ અને મત્સર. આ 6 શત્રુઓ માણસને બહુ જ હેરાન કરે છે અધ્યાત્મના માર્ગમાં. તો આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક એ 3 પ્રકારના તાપ, એનો વિનાશ થાય છે. અહીંયા પરમાત્માને શરૂઆત વંદનથી કરી છે. નમન, નમન એ પ્રભુને બહુ જ ગમે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે, એવું કહેવાય છે કે સ્વધામ ગમન ગયા, ત્યારે એણે પોતાનું સમસ્ત તેજ આ ભાગવત પુરાણની અંદર પધરાવેલું છે. એટલે ભાગવતનું પુરાણ એ ભગવાનનું વાંગમય સ્વરૂપ કહેવામાં આવે છે. તમે પણ ક્યારે પણ બહાર જાઓ તો શાસ્ત્ર કહે છે કે પરમાત્માને નમસ્કાર કરીને જવું જોઈએ. નમે તે પ્રભુને ગમે, નમે તે સમાજને ગમે. આપણે બધા જ દરેક મંદિરોમાં દર્શન કરવા જતા હોઈએ,
મંદિરમાં ગયા પછી પણ જે માણસ, શાસ્ત્ર એવું કહે છે કે મંદિરમાં ગયા પછી હંમેશા મૌન ધારણ કરવું જોઈએ. મંદિરમાં ગયા પછી કોઈની જોડે બોલવાની મનાઈ છે. માત્ર ઈશ્વર જોડે મનથી વાત કરવાની કીધી છે. ત્યાં બેસી અને કોઈની પણ ઈર્ષા, કોઈની પણ ટીકા કે કોઈની પણ નિંદા કરવાની સ્પષ્ટ મનાઈ છે. ત્યાં બેસી ગયા પછી પ્રભુનું ભજન કે પ્રભુનું જપ કરવો જોઈએ. મેં કહ્યું ને કે નમનથી જ ભગવાન પ્રસન્ન થાય છે. કોઈ જ વસ્તુ ન લઈ જાઓ તો પણ હૃદયથી ભગવાનને નમસ્કાર કરો. એમ બીજું પણ થોડું ઘણું આપણને જ્ઞાન હોવું જોઈએ. માત્ર ગુજરાતીમાં જ ત્યાં જઈને ભગવાનને કહેવાનું કે મને આમ આપો હે ભગવાન, મને તેમ આપો, એના કરતા ક્યારેક ક્યારેક થોડાક સંસ્કૃતના એક બે મંત્રો પણ બોલવા જોઈએ. ભગવાન ગણેશજીના મંદિરની અંદર જાઓ ને તો અંકુશ મુદ્રા વડે પગે લાગવું જોઈએ. આ મુદ્રા ભગવાનને બહુ જ પ્રિય છે. દરેક જગ્યાએ બે હાથ જોડીએ તો આવું થોડું ઘણું શીખવું જોઈએ. અંકુશ મુદ્રા. દેવીના મંદિરમાં જાઓ ત્યારે યોની મુદ્રા બતાવવાની કીધી છે. ભગવાન વિષ્ણુ કે વિષ્ણુ પરમાત્માના કોઈ પણ અંશા અવતાર એના મંદિરમાં જાઓ ત્યારે એને શંખ મુદ્રા વડે નમસ્કાર કરવા જોઈએ. ભગવાન શિવના મંદિરમાં જાઓ ત્યારે એને લિંગ મુદ્રા વડે નમસ્કાર કરવા. આ દેવો આ મુદ્રાથી પ્રસન્ન થાય છે. એમ શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં નમસ્કારનો બહુ મહિમા બતાવ્યો છે. તો ઘણા લોકો મંદિરે જાય, દર્શન કર્યા નો કર્યા, બાર આવતા રે, બાર કોક પૂછે ભગવાને કેવા વાઘા પહેર્યા, સારું એ અમારું ધ્યાન ન રહ્યું. તો પછી તમે શું ભગવાનને પગે લાગ્યા? જ્યારે પ્રભુને પગે લાગવા જાઓ ત્યારે પરમાત્માની મૂર્તિને પગથી લઈ અને મસ્તક સુધી બરાબર નિરખવી જોઈએ કે ભગવાનનું સ્વરૂપ કેવું છે, ભગવાનના વાઘા કેવા છે, ભગવાનની આંખો કેવી છે. આખી મૂર્તિને આપણી આંખમાં સમાવી લો અને પછી જ્યારે છેલ્લે આંખ બંધ કરો ને ત્યારે એ જ મૂર્તિ આપણા ચિત્તની અંદર દેખાય. આને કહેવાય દર્શન. વૈષ્ણવ સંપ્રદાયની અંદર પ્રભુની ઝાંખી કીધી છે. એ હું તો આઠે સમા કેરી, એ હું તો નિત્ય વિઠ્ઠલ વરની સેવા રે કરું. એ હું તો આઠે સમા કેરી ઝાંખી રે કરું. મેં તો ચિતડું હો, મેં તો ચિતડું શ્રીનાથજીને શરણે ધર્યું, જીવન સફળ કર્યું. હે મારા ઘટમાં. પછી આ કીર્તન આપણે આખું લેશું મધ્યાહન પછી. થોડું બાસ આપજો ને, ઇકો આપીને બાસ આપો. બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી.
ત્યાં નમસ્કાર ભગવાનને પ્રિય છે. અલગ અલગ દેવને અલગ અલગ નમસ્કાર, અલગ અલગ દેવની અલગ અલગ પ્રદક્ષિણા. ઘણા લોકો મંદિરે જાય ને, મધુ કાકા ટાઈમ હોય ને તો નકરા ફેરા જ રાખ્યો, પણ જ્યાં જેટલી પ્રદક્ષિણા થતી હોય ને, શાસ્ત્ર કહે છે કે એટલી જ કરવી જોઈએ. શાસ્ત્ર કહે છે કે ભગવાન ગણેશને મંદિરે 3 જ પ્રદક્ષિણા થાય. દેવ્યાહ એક, માતાજીને ફક્ત એક. નારાયણ ચત્વારઃ, ભગવાન વિષ્ણુ કે વિષ્ણુ ભગવાનનું કોઈ પણ સ્વરૂપ 4 પ્રદક્ષિણા જ બતાવી છે. સૂર્ય સપ્તઃ, સૂર્યનારાયણને 7 પ્રદક્ષિણા કીધી છે. અને શિવ સાર્ધ, શિવજીને માત્ર અડધી જ પ્રદક્ષિણા થાય ને. નિર્માલ્ય ક્રોસ ન થાય ત્યાંથી આપણે પાછા આવી ગયા. તો નમસ્કાર પ્રભુને પ્રિય છે. આ થઈ પ્રભુને નમસ્કારની વાત. પણ દરેક યુવાનોએ પોતાના માતા પિતાને જે નમસ્કાર કરો ને, એ નમસ્કારનો પણ મહિમા છે. ચરણ સ્પર્શ બતાવ્યા છે, અને આપણે કરીએ છીએ ગોઠણ સ્પર્શ. બરાબર ને? અત્યારના છોકરાઓ કેમ પગે લાગે જોતા, ગોઠણ અડીને વયા જાય. આ પેલા વાહ નહોતા થતા હો, આ વાહ હવે મેડા થતા. જ્યાં સુધી માતા પિતાના ચરણે સુધી ઝૂકી અને સ્પર્શ ન કરવામાં આવે ત્યાં સુધી માતા પિતાનો આશીર્વાદ મળશે નહીં. એટલે ચરણ સ્પર્શ કરવા. તો શ્રીમદ ભાગવતના મહાત્મ્યમાં નમનનો મહિમા બતાવ્યો કે આ પુરાણ છે, એના પ્રધાન વક્તા છે ભગવાન આદિ નારાયણ. મને તો કલ્પના નહોતી. જગદીશભાઈ અને આમ અમારે મિત્ર જેવું ખાસ, એક ક્ષણમાં આ ભાગવત સપ્તાહનું આયોજન આમ કઈ નક્કી જ નહોતું, અને આમ એક જ ક્ષણની અંદર. અને મારી કથાના ઇતિહાસમાં પણ આજે એક વાત સિદ્ધ થઈ ગઈ કે મારી જે કઈ કથાઓ થઈ એ બધી અમદાવાદ કે અમદાવાદની આજુબાજુ રહી, પણ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં જો હું યાદ કરીશ તો આ ગામનું નામ હું પહેલું યાદ કરીશ કે હું સૌરાષ્ટ્રનો છું અને હું સૌરાષ્ટ્રના વડિયા ગામનો છું. અને મારી જે પહેલી કથા થઈ એ નાના રાજકોટ ગામની અંદર પહેલી થઈ. આ હું આજીવન યાદ રાખીશ. તો એવા ભગવાન ભાગવતના વક્તા કે આ એક આંબો છે. શું છે? આંબો. અને એનું ફળ ભગવાન આદિનારાયણના મુખમાંથી બ્રહ્માજીના હાથમાં આવ્યું. બ્રહ્માજીએ નારદજીને આપ્યું. નારદજીએ સનત કુમારોને આપ્યું. અને જે સનત કુમારોએ ઋષિમુનિઓને સંભળાયું અને એ ફળ શુકદેવજીને આપ્યું. અને શુકદેવજી દ્વારા પરીક્ષિત મહારાજે એ ફળ ખાધું. અને તો પણ આજ એ ફળ એક આંબા સ્વરૂપે આપણે એના ફળો ખાઈ રહ્યા છે. આંબો અખંડ ભુવન થી ઉતર્યો. આંબો અખંડ ભુવનથી
અંબાનો વાસ રે સખી આંબોરો પિયો વ્રજ ભૂમિ માયાંબાનો વારે સખી આંબોરો અધ્યાય ડાળ છે સખી રે આંબોરો પિયો ત્રાસો અખંડ ભુવન શીખે અને સાંભળે આંબો ગાય શીખે અને સાંભળે એનો પ્રભુ ચરણમાં વાસ રે સખી આંબોરો પિયો એનો પ્રભુ ચરણમાં વાસ રે સખી આંબોરો પિયો આંબોરો પિયો આંબોરો એવું આ ફળ અટકાતું અટકાતું દરેકના મુખની અંદર છેવટ આપણે એનું પાન કરીએ છીએ. ભાગવત મનુષ્યને નિર્ભય બનાવે છે, ભયમુક્ત બનાવે છે. એમ ભગવાન કૃષ્ણ એ આનંદ રૂપ બતાવ્યા. આનંદ આપણી અંદર પડેલો જ છે. જેમ દૂધની અંદર માખણ રહેલું છે પણ દેખાય છે નહીં. એ ક્યારે દેખાય? મંથન કરવું પડે. મંથન કર્યા વગર આ દુનિયામાં કશું જ મળતું એમ આપણે આપણા મનનું મંથન કરવું પડે. બાકી આપણા શરીરની અંદર
ભગવાન પરમાત્મા આનંદ રૂપે રહેલા છે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્ત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. શ્રીમદ ભાગવતના મહાત્મ્યની અંદર પ્રવેશ કરીએ તો જે દરેક કથાનો પ્રારંભ થાય છે એ નૈમિષારણ્ય જંગલથી થાય છે. ક્યાંથી થાય છે? નૈમિષારણ્ય. તો એનું નામ નૈમિષારણ્ય શું કામ છે? કે જ્યારે ઋષિ મુનિઓએ ભગવાન વિષ્ણુને કોઈ ભજન કરવા માટે કોઈ એક પવિત્ર ભૂમિની માંગણી કરી, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ સુદર્શન ચક્ર છોડી અને કહ્યું કે જે જગ્યાએ આ ચક્રની નેમી ભાંગી જાય એ ભૂમિને દિવ્ય ગણવી. એટલે ચક્ર ફરતું ફરતું જે જગ્યાએ નેમી ભાંગી ગઈ અને એનું નામ પડ્યું નૈમિષારણ્ય. તો આપણે બધા અત્યારે નૈમિષારણ્ય જંગલની અંદર પ્રવેશ કરી અને ત્યાં બિરાજમાન થયેલા 88,000 ઋષિ મુનિઓને પ્રણામ કરીએ. અને સૌથી પહેલા આ કથાના પ્રારંભની અંદર જે આવે છે એનું નામ છે સુતજી. કોઈ એવું નથી કહેતું કે આ કથા હું કહું છું. કોઈ પણ જ્યારે સુતજી ઋષિ મુનિઓને કથા સંભળાવે છે ત્યારે એ કોઈ બીજા ઋષિનું નામ લે છે. સુતજી એમ કહે છે કે મૈત્રેય ઋષિએ વિદુરજીને કથા સંભળાવી હતી. જ્યારે મૈત્રેય ઋષિ એ નારદજીનું નામ લે છે કે બ્રહ્માજીને નારદજીએ કથા સંભળાવી હતી. અને જ્યારે બ્રહ્માજીને પૂછો ત્યારે બ્રહ્માજી એમ કહે છે કે આ કથા ગાનારા તો પ્રભુ આદિનારાયણ સ્વયં છે. કોઈ એવું નથી કહેતું કે આ કથા હું કરું છું. કારણ કે હું કરું એ અજ્ઞાનતા, તું કરે એ પ્રભુ મહાનતા. માનવ જાણે મેં કરું કરતલ દૂજો કોઈ, આદર્યા તારા અધવચ રહે મારો હરી કરે સો હોય. એમ તમે કે હું, આપણી કોઈ તાકાત નથી કે આપણે આ કથા ગાઈ શકીએ. એટલે સુતજીને ઋષિ મુનિઓ એવો પ્રશ્ન પૂછે છે. શૌનક નામના મુનિ કહે છે કે હે સુતજી, અમારા જે કાન છે એને અજ્ઞાનતાનો રોગ થયો છે. કયો રોગ થયો છે? અજ્ઞાનતા. તો આ અજ્ઞાનતાના રોગને મટાડવા આપ એવી કથા કરો કે અજ્ઞાનતાનો રોગ નાશ પામે અને જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ થાય. એટલે સુતજી કહે છે યમ પ્રવજંતમનુપેતમેત કૃત્યમ દ્વૈપાયનો વિરહકાતર આજુહાવ પુત્રેતિ તન્મયતા તરવોભિનેદુસ્તમ સર્વભૂતહૃદયં મુનિમાનતોસ્મિ. સુતજી કહે છે કે હે ઋષિ મુનિઓ, અત્ર તે કીર્તયિષ્યામિ ભક્તિયુક્તં કથાનકં શુકેન મમ યત પ્રોક્તં રહ શિષ્યં વિચાર્ય ચ. કે હું તમને જે કથા સંભળાવું છું એ મનુષ્ય માત્રનું કલ્યાણ થાય એટલા માટે શુકદેવજીએ રચના કરેલી છે. શુકદેવજીએ ગાયેલું છે.
આમ શુકદેવજી મહારાજ કહે છે કે એક દિવસ નારદજી બદ્રિકાશ્રમની અંદર ગયા. બદ્રિકાશ્રમની અંદર ને નારદજીને બ્રહ્માજીના 4 માનસ પુત્રો સનક, સનંદન, સનાતન અને સનત કુમાર, આ 4 બ્રહ્માજીના પુત્રોનો ભેટો થાય છે. નારદજીના મુખની સામું જોવે છે, નારદજીને પ્રણામ કરે છે, તો નારદજીને ઉદાસ જોયા. કેવા જોયા? ઉદાસ. નારદજીનો ચહેરો ઉદાસ છે. ત્યારે સનત કુમારો એનું કારણ પૂછે છે. એટલે નારદ ઉવાચ અહમ તુ પૃથ્વીમ યાતો જ્ઞાત્વા સર્વોત્તમામિતિ પુષ્કરમ ચ પ્રયાગમ ચ કાશીમ ગોદાવરીમ તથા હરિક્ષેત્રમ કુરુક્ષેત્રમ શ્રીરંગમ સેતુબંધનમ એવમાદિષુ તીર્થેષુ ભ્રમમાણ ઇતસ્તતઃ. નારદજી કહે છે કે હું અનેક તીર્થ ક્ષેત્ર ફરતા ફરતા બદ્રિકાશ્રમમાં આવ્યો છું. હે સનત કુમારો, પૃથ્વી ઉપર મેં જોયું સત્યમ નાસ્તિ તપઃ શૌચમ દયામ દાનમ ન વિદ્યતે ઉદરમ ભરીણો જીવા વરાકઃ કુટભાષિણઃ મંદાઃ સુમંદમતયો મંદભાગ્યાયુપદ્રુતા પાખંડ નિરતાઃ સંતો વિરક્તાઃ સપરિગ્રહ. સત્ય ક્યાંય પૃથ્વી ઉપર રહ્યો નથી. સત્યમ નાસ્તિ. તપનું તો બિલકુલ નામો નિશાન નથી. આચાર વિચાર નથી રહ્યા. હે સનત કુમારો, માણસો માત્ર ને માત્ર પેટ ભરા થઈ ગયા છે. ઉદરમ ભરીણો, માત્ર ને માત્ર પોતાના કુટુંબનું જ પાલન પોષણ કરવામાં જ પોતાને કુશળ સમજે છે. અને કોઈ પણ સંતની અંદર સંતત્વ જેવું રહ્યું નથી. પાખંડ નિરૂપતા. પાખંડ પૂરી રીતે પૃથ્વી ઉપર ફેલાઈ રહ્યો છે. હે સનત કુમારો, આ બધું જોતા જોતા દુખી થતા થતા હું વૃંદાવનમાં ગયો. તો વૃંદાવનની અંદર મેં જોયું કે એ શ્રી કૃષ્ણની ભૂમિ છે. યમુનાજીની અંદર મેં સ્નાન કર્યું અને ત્યારબાદ હું ત્યાંથી પસાર થયો. ત્યાં અચાનક જ તત્રાશ્ચર્ય મયા દૃષ્ટમ શ્રૂયતામ તન્મુનીશ્વરઃ એકા તુ તરુણી તત્ર નિષ્ણાખિન્નમાનસા વૃદ્ધોદ્વો પતિતો પાર્શ્વે નિષ્વંતાશ્ચ ચેતનો શુશ્રૂષંતિ પ્રબોધંતિ રુદતી ચ તયોઃ પુરઃ. એક કન્યા, એક 16 વર્ષની યુવતી યમુના નદીના કિનારા ઉપર મેં રડતી અવસ્થામાં જોઈ. એ યુવતી રડતી હતી અને એની બાજુમાં 2 વૃદ્ધ પુરુષો બેભાન અવસ્થામાં પડેલા છે. નારદજીએ આ જોયું એટલે નારદજી એક સંત છે અને સંત જલ્દીથી કોઈ સ્ત્રી જોડે સામે ચાલીને વાત કરે નહીં. સંત કોઈ સ્ત્રી જોડે સામેથી વાર્તાલાપ ન કરે. એટલે નારદજી ધીમે રહીને ત્યાંથી પસાર થતા હતા. ત્યાં એ યુવતીએ સામેથી નારદજીને ઊભા રહેવા માટે કહ્યું
યુવતી કહે છે ભો ભો સાધો ક્ષણમ તિષ્ઠમ મંચિતામપી નાશય દર્શનમ તવ લોકસ્ય સર્વસાથ હરમ પરમ. ભો ભો સાધુ, કે હે સાધુ ક્ષણમ તિષ્ઠ, થોડીક વાર માટે ઊભા રહો. સાચો સાધુ થોડીક વાર માટે પણ રોકાય ને તોય પણ કલ્યાણ કરી દે છે. નહીતર પછી સાધુ તો ચલતા ભલા. જો એ રોકાઈ જાય, થોડીક વાર માટે પણ જો રોકાઈ જાય તો સાચા સંત હોય એ આપણું કલ્યાણ કરે છે. નારદજીને પ્રાર્થના કરી આ 16 વર્ષની યુવતીએ, એટલે નારદજી થોડીક ક્ષણ માટે ઊભા રહ્યા. ત્યારે નારદજી પૂછે છે કે કોણ છે તું, શું કામ રડે છે, અને તારી બાજુમાં બે વૃદ્ધ પુરુષો છે એ કોણ છે? ત્યારે પેલી 16 વર્ષની યુવતી કહે છે અહમ ભક્તિ રીતિ ખ્યાતા ઇમો મે તનયો મતો જ્ઞાન વૈરાગ્ય નામાનો કાલ યોગે જરો. કે હું ભક્તિ દેવી છું. કોણ છું? અને આ બે મારા પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય છે. નારદજીને આશ્ચર્ય થયું કે શું કોઈ દીકરા એની માતા કરતા વૃદ્ધ હોય ખરા? તું તો 16 વર્ષની યુવતી લાગે છે અને આ બે વૃદ્ધ પુરુષો તારી બાજુ બેભાન હાલતમાં પડેલા છે, તો તું મને તારો સાચો પરિચય આપ. એ ભક્તિ? તું કોણ છો, ક્યાં જન્મી, અને તારા દુઃખનું કારણ કહે. તું શું કામ રડે છે? નારદજી આવું પૂછે છે એટલે ભક્તિ કહે છે ઉત્પન્ના દ્રવિડે સાહમ વૃદ્ધિમ કર્ણાટકે ગતામ ક્વચિન ક્વચિન મહારાષ્ટ્રે ગુર્જરે જીર્ણતો ગતા. આપણા ગુજરાતનું નામ ભાગવતની અંદર આવ્યું. 4 પ્રદેશના નામ ભાગવતમાં આવ્યા. સૌથી પેલું દ્રવિડ. દ્રવિડ એટલે દક્ષિણ ભારત, એટલે એમાં આંધ્રપ્રદેશ ગણો, કેરળ ગણો, ત્રિવેન્દ્રમ ગણો, તમિલનાડુ ગણો, ચેન્નઈ ગણો. ભક્તિ કહે છે કે હે નારદ, મારો જન્મ દ્રવિડ પ્રદેશમાં થયો. જ્યાં ભક્તિ જન્મી છે ને ત્યાં હજી પણ ભક્તિ આમ ફૂલેલી જ છે. ત્યાંના માણસો નીતિ નિયમમાં હજી પણ ચુસ્ત જ છે. મધુ કાકા, ત્યાં કોઈ સ્ત્રીઓ હાલમાં પણ મંદિરમાં સાડી પહેર્યા વગર જતી નથી, માથામાં વેણી નાખ્યા વગર જતી નથી. આપણે અહીંયા ડ્રેસ પહેરીને જાય બેનો, અને હવે તો એનાથી આગળ વધી ગયા છે. ત્યાં કોઈ પણ પુરુષો ધોતિયું પહેર્યા વગર મંદિરમાં જતા, કપાળમાં ભસ્મ લગાવ્યા વગર પણ મંદિરમાં જતા નથી. દ્રવિડ પ્રદેશ દક્ષિણ ભારત છે. ત્યાં મોટા મોટા વૈજ્ઞાનિકો, આઈપીએસ કે આઈએએસ લેવલના માણસો પણ જ્યારે પોતાના ઘેરે સત્યનારાયણ ભગવાનની પૂજા હોય ને ત્યારે આપણને એમ ન કે મહારાજ ઉતાવળ કરજો, આખો દિવસ હાલે. અને 100 કિલોમીટર દૂર એના કોઈ સગાવાલા રહેતા હોય, ત્યાં આમંત્રણ ગયું હોય અને એ ઘરની અંદર 10 જણા હોય, 10 લગ્નમાં જવાના હોય તો એક જણો લગ્નમાં જવાનું કેન્સલ કરી નાખે. એ વ્યક્તિ રોકાઈ જાય અને 100 કિલોમીટર દૂર પણ એ સત્યનારાયણ ભગવાનની પૂજામાં હાજરી આપવા આવે ને આવે. આપણે તો અમે તો બધા ફરવા જવાના છીએ એટલે અમારા વતી તમે દર્શન કરી લેજો. કથામાં એવું હોય, આજે નહીં ઘણા આપણે અહીંયા કથા બેઠી આજે તો ઘણા એવું કહેતા હોય કે હજી તો આજ પહેલો દિવસ છે ને, પહેલા દિવસે બધું રગડ ધગડ હોય. અરે રગડ ધગડ થાય તારું, અમારું શું કામ થાય? હે એવું તો
ભક્તિ એમ કહે છે કે મારો જન્મ દક્ષિણ ભારતમાં થયો, કર્ણાટકની અંદર હું યુવાન થઈ. એટલે દક્ષિણ ભારતમાં સંત રામાનુજાચાર્ય આવા વિદ્વાન કે જે ભગવાનના જેણે દર્શન, ભગવાનની જેણે ઝાંખી કરેલી, આવા મહાનમાં મહાન સંતો ત્યાં થયા. કર્ણાટકની અંદર હું યુવાન થઈ. શ્રીધર સ્વામી, શ્રી રંગ સ્વામી, આવા જે સંતો કર્ણાટકની અંદર થયા. ક્વચિન મહારાષ્ટ્રની અંદર ક્યાંક ક્યાંક મને માન સન્માન મળ્યું. સંત તુકારામજી જેવા દિવ્ય સંતો, વિરક્ત સંતો મહારાષ્ટ્રમાં પાયકા. અને ગુર્જરે જીર્ણતો ગતામ, ગુજરાતની અંદર હું આવીને ભાંગીને ભૂકો થઈ ગઈ, ઘરડી થઈ ગઈ. અહીંયા આવી એટલે હું ઘરડી થઈ ગઈ. હે નારદ, ગુજરાતની પ્રજા ધનના મોહમાં એટલી બધી ઘેરાયેલી છે કે એને મારા નીતિ નિયમો પાળવામાં બહુ નાનપ અનુભવે છે. અને હે નારદ, ત્યાંથી હું અહીંયા વૃંદાવન આવી. એટલે વૃંદાવન પવિત્ર શ્રી કૃષ્ણની પ્રેમની ભૂમિ છે. એટલે હું તો પાછી 16 વર્ષની યુવતી બની ગઈ, પણ આ બે જે મારા પુત્ર છે, જ્ઞાન અને વૈરાગ્ય, એ જાગૃત થતા નથી. નારદજીને બહુ દુઃખ થયું. તો નારદજીએ વેદના પાઠ કર્યા. ઓમ સ્વસ્તિ ન ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ ન પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. દિવ્ય વેદના પાઠ કર્યા, પણ તોય જ્ઞાન અને વૈરાગ્ય જાગતા નથી. અનેક પુરાણો, અનેક મંત્રોના નારદજી જ્ઞાન કરે છે, પણ તોય વેદ પુરાણ જાગતા નથી. એટલે આકાશવાણી થઈ કે હે નારદ, તમે આ જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે કોઈ એવું સારું સત્કર્મ કરો. એટલે નારદજી ઉદાસ ચહેરે ફરતા ફરતા આખા ભારત વર્ષની અંદર ફરે છે, પણ એને કયું કર્મ સત્કર્મ સમજવું એ ખબર પડતી નથી. એટલે એ નારદજી આ 4 સનત કુમારોને આ વાતની રજૂઆત કરે છે. તો સનત કુમારો કહે છે કે સત્કર્મની અંદર તો પ્રભુ શ્રી કૃષ્ણના પ્રેમની કથાથી મોટું કોઈ સત્કર્મ છે નહીં. હે નારદ, આવો આપણે મળી અને જ્ઞાન અને વૈરાગ્યની વૃદ્ધિ માટે, જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ માટે શ્રીમદ ભાગવતની કથા ગાઈએ. એટલે ભવ્ય વ્યાસપીઠ રચાણી, દેશો દેશ નારદજી બધાને નિમંત્રિત કરે છે. અને દરેક ઋષિ મુનિઓ, ભૃગુ, વશિષ્ઠ, કશ્યપ, અત્રિ, માતંગ, પરશુરામ, જમદગ્નિ, આવા અનેક ઋષિ મુનિઓ શ્રીમદ ભાગવતની કથા સાંભળવા માટે આવે છે. અહીંયા જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ માટે સનત કુમારો ભાગવતની કથા કરવાનું કહે છે. ત્યારે નારદજી વચ્ચે એક પ્રશ્ન કરે છે કે મેં બધાય પુરાણોનું ગાન, સનત કુમારોને કહે છે કે મેં બધા જ પુરાણોનું ગાન જ્ઞાન અને વૈરાગ્યને જગાડવા માટે કર્યું, તો એમાં ભાગવતનું આવી ગયું. ભાગવત શું છે કે વેદોનો નિચોડ છે. વેદ છે ને 4 વેદ, એમાંથી મુખ્ય સાર લ્યો એટલે આખું ભાગવત બની જાય. એટલે સનત કુમારો સમજાવે છે કે ચા બનાવવી હોય તો ખાંડ નાખવી પડે ને. તો એ ખાંડ તો શેરડીમાંથી જ બને છે ને, પણ એ જગ્યાએ શેરડીનો રસ કામ આવે નહીં. બરાબર ને? ચામાં શેરડીનો રસ નાખ્યો હોય શું થાય? એમ
જ્યાં જે વસ્તુ કામ આવે હે નારદ એ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ. ભલે ખાંડ બને છે શેરડીના રસમાંથી, પણ એમ જ્ઞાન અને વૈરાગ્યને જગાડનારા વેદ પણ એની અંદર રહેલું ભાગવતનું જ્ઞાન, એ જ જ્ઞાન અને વૈરાગ્યની જાગૃતિ કરે છે. અનસનત કુમારોએ શ્રીમદ ભાગવતની કથાનો પ્રારંભ કરે છે, એટલે ત્યાં ભક્તિ મહારાણી નૃત્ય કરતા કરતા આવે છે અને જ્ઞાન અને વૈરાગ્ય એ દિવ્ય યશ વડે ઊભા થઈ અને બંને જણા આનંદ પામે છે. અને એ સનત કુમારોની કથા મંડપની અંદર ભગવાનનું પ્રાગટ્ય થાય છે. બોલો શ્રી આદિનારાયણ ભગવાન. આદિનારાયણ પરમાત્મા સનત કુમારોને વરદાન માંગવાનું કહે છે. એટલે સનત કુમારો કહે છે કે હે પ્રભુ, જે આ દિવ્ય ભાગવત સાંભળે તો આપ એના હૃદય કમળની અંદર વાસ કરજો. આવું વરદાન ભગવાન પાસે માગી આવો આપણે આ પ્રથમ સત્રની કથાને અહીંયા વિરામ આપીએ. 3 વાગે બીજા સત્રની કથાની અંદર મહાત્મ્યના નિમિત્ત આત્મદેવ બ્રાહ્મણની કથા દી પ્રથમ સ્કંદ, દ્વિતીય સ્કંદ સુધી અને તૃતીય સ્કંદને કપિલ જન્મ સુધીની આપણે કથાનું રસપાન 3 વાગ્યા પછી કરીશું. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. વાસુદેવાય હરિ વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે 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 કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ